નમસ્કાર. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા પ્રવેશ માર્ગદર્શન 2021-2022 આજના આ વેબિનારમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે ચાલતા MBA પ્રોગ્રામ અંતર્ગત આજના આ MBA પ્રોગ્રામના માર્ગદર્શન માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા પ્રોફેસર ડોક્ટર મનીષ સિદ્ધપુરિયા સાહેબ. મનીષભાઈ MBA ડિપાર્ટમેન્ટની અંદર ત્યાં સાંજે ચાલતા MBA પ્રોગ્રામના કોઓર્ડિનેટર તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યા છે. ઘણા વર્ષોથી આ વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે અને આ આખો જે ઉપક્રમ છે પ્રવેશ માર્ગદર્શન 2021-22 આ ઉપક્રમનું માર્ગદર્શન અને પ્રેરણા આપણી યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી કિશોરસિંહ એન ચાવડા સાહેબ દ્વારા સતત મળતું રહ્યું છે અને એના જ ઉપક્રમે આપણે આજે MBA પ્રોગ્રામ વિશેની પ્રવેશની માહિતી, MBA પ્રોગ્રામ કઈ રીતે કાર્યરત છે અને એમાં કઈ રીતે પ્રવેશ પાત્રતા છે, તમામ મુદ્દાઓ જે આપના મનમાં પ્રશ્નો મુજબતા હશે એની માહિતી આપણને પ્રાપ્ત થશે. આ આખા કાર્યક્રમને સફળતા માટે જેમનો સહયોગ મળ્યો છે એવા યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ શ્રી ડોક્ટર જયદીપભાઈ ચૌધરી નો આ તબક્કે આપણે આભાર પણ માનીએ છીએ. અને આ આખો જે વેબિનાર છે પ્રવેશ માર્ગદર્શન 2021-22 એ સોશિયલ મીડિયાને જે યુનિવર્સિટીનો અધિકૃત જે પેજ છે, ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે અને યુટ્યુબ ચેનલ ઉપર એ લાઈવ અત્યારે હાલ આપ પ્રસારિત થતું જોઈ શકશો. અને જે આ સ્પોટ ચૂકી જાય છે એ પણ યુનિવર્સિટીના અધિકૃત પેજ ઉપર જઈ અને એ ગમે ત્યારે જોઈ શકશે. એના માટે આ ઉપક્રમ છે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી વચ્ચે વક્તા ઉપસ્થિત છે એવા પ્રોફેસર ડોક્ટર મનીષભાઈ સિદ્ધપુરિયાનું પણ હાર્દિક સ્વાગત છે અને તેમને વિનંતી કરીએ કે તેઓ MBA પ્રોગ્રામ વિશે વાત કરે. મનીષભાઈ સિદ્ધપુરિયા. नमस्कार मित्रों, I will begin with a Sanskrit श्लोक. न चोर हार्यम न च राज हार्यम न भ्रातृभाज्यम न च भारकारी व्यये कृते वर्धत एव नित्यम विद्याधनम सर्वधन प्रधानम. એવું કહેવાય છે કે વિદ્યાધન એ આ દુનિયામાં જેટલા બી પ્રકારના ધન અવેલેબલ છે, સંપત્તિ અવેલેબલ છે, એમાં સૌથી વિશેષ અને સૌથી મહત્વનું માનવામાં આવે છે. કારણ કે એને કોઈ ચોર ચોરી નથી શકતો કે કોઈ સરકાર એને ખેંચી નથી શકતી કે ભાઈઓમાં આપણે એના ભાગલા નથી પાડવા પડતા કે કોઈ આપણા માટે એનો માથા પર ભાર નથી હોતો. પરંતુ કોઈ પણ સંજોગોમાં જ્યારે આપણી પાસે કોઈ ક્રાઇસિસ હોય, આપણે બધું જ ગુમાવી ચૂકેલા હોય, તો આ એવી વસ્તુ છે વિદ્યા, નોલેજ, that comes to our help in any grave situation, any situation of crisis. So, પ્રવેશ માર્ગદર્શન 2021-22 ના આ શૈક્ષણિક વર્ષ દરમિયાનની આ જે સિરીઝ છે એમાં આજે આપને હું MBA વિભાગ વતી MBAમાં પ્રવેશ કેવી રીતે મેળવવો, એની પ્રક્રિયા કેવી છે, એમાં કયા પ્રકારના પ્રોગ્રામ્સ અમારે ડિપાર્ટમેન્ટમાં ચાલે છે એ વિશે થોડી માહિતી આપીશ. સો આઈ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, હિન્દી એન્ડ ગુજરાતી લેંગ્વેજ એઝ પર ધ નીડ એન્ડ એઝ પર ધી રિક્વાયરમેન્ટ. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચેટબોક્સમાં પૂછી શકો છો. હવે આજની આ જે મારી પ્રસ્તુતિ છે, મારું જે વક્તવ્ય છે, એને મેં 3 ભાગમાં વહેંચી દીધું છે. તો સૌ પ્રથમ હું યુનિવર્સિટીના અમારા MBAનો જે વિભાગ ચાલે છે એ વિશે એક ટૂંકમાં પરિચય આપીશ. ત્યારબાદ અમારા જે 2 મુખ્ય પ્રોગ્રામ્સ છે, અમે એને પ્રોગ્રામ્સ કહેતા હોઈએ છીએ, MBA 2 year ફૂલ ટાઈમ પ્રોગ્રામ અને MBA 3 year ઇવનિંગ પ્રોગ્રામ, એના વિશે તમને થોડી વાત કરીશ. એમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય છે. અને અંતે અમારા વિભાગમાં જે એક રિસર્ચ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે PhD ઇન મેનેજમેન્ટ, એના વિશે થોડી સંક્ષિપ્તમાં હું માહિતી આપીશ.
તો મિત્રો સૌપ્રથમ આપણા વિભાગ વિશે મારે વાત કરવી છે. તો ધ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ is the oldest university department of management in the state of Gujarat. આપણો ડિપાર્ટમેન્ટ અને એમબીએ ડિપાર્ટમેન્ટ જે ગુજરાત યુનિવર્સિટીનો છે, જ્યાં એમબીએ ચાલે છે, જેને બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ અને આપણો ડિપાર્ટમેન્ટ એ ગુજરાતના સૌથી જૂનામાં જૂના વિભાગો જે એમબીએ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. અને મારે તમને કહેવું જોઈએ કે આ ડિપાર્ટમેન્ટની સ્થાપના 1970માં કરવામાં આવેલી. 2020માં ગયા વર્ષે આપણા વિભાગે 50 વર્ષ ગોલ્ડન જ્યુબિલી યર પૂરું કર્યું છે. પરંતુ આપ સૌ જાણો છો કે હાલની જે આ કોરોનાની પરિસ્થિતિને કારણે આપણે એને વ્યવસ્થિતપણે ઉજવી નથી શક્યા. પણ જેવી કોઈક તક મળશે કે આપણો વિભાગ અને યુનિવર્સિટી એ કાર્ય માટે તત્પર છે. તો this department has a highly qualified team and experienced faculties, which is very much rare in the state of Gujarat. આપણી પાસે લગભગ 11 faculty members છે. All of them are very senior. Most of them are professors and most of them except one, 11માંથી એકને બાદ કરતા બધા જ પીએચડી ધારાની પદવી ધરાવે છે, જે મેનેજમેન્ટના ફિલ્ડમાં આપણે એને હાઈએસ્ટ ક્વોલિફિકેશન કહી શકાય. અને બધાનો જ એક્સપિરિયન્સ લગભગ 8 થી 10 વર્ષથી વધુનો એક્સપિરિયન્સ ધરાવતા સિનિયર ફેકલ્ટી મેમ્બર દ્વારા ચલાવવામાં આવતો આ એમબીએ પ્રોગ્રામ આપણા ડિપાર્ટમેન્ટ ખાતે ચાલે છે. વધુમાં મારે એ કહેવું છે કે in our department we believe in holistic development of the students, the participants of our program. એટલે માત્ર ને માત્ર ક્લાસરૂમ એજ્યુકેશન નહીં, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, ટ્રેકિંગ એક્ટિવિટીઝ, વિઝિટ ટુ ઓર્ગેનાઇઝેશન્સ. ભૂતકાળમાં અમે વિદ્યાર્થીઓને બ્રહ્માકુમારીઝ જે આબુમાં છે ત્યાં લઈ ચૂક્યા છે. અમારા વિદ્યાર્થીઓને અમે બીએસએફ હેડક્વાર્ટર જે બારમેરમાં છે ત્યાં પણ એમની વિઝિટ કરાવી છે. અડાણી ગ્રુપ મુન્દ્રામાં અમારી રેગ્યુલર વિઝિટો થાય છે. આવા એક ઉપરાંત ઘણી બધી સંસ્થાઓમાં અમે એમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવતા હોઈએ છીએ અને બધી પ્રવૃત્તિ કરાવે જેથી વિદ્યાર્થીઓનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય. We also try to develop leadership qualities among the students so that tomorrow they lead an organization in the corporate world or in some SME sector or in the small scale industry sector. આપણી યુનિવર્સિટીનો આ જે ડિપાર્ટમેન્ટ છે એની ઘણા બીજા બહારની સંસ્થાઓ જોડે કોલેબોરેશન્સ કરેલા છે, જેને કારણે વિદ્યાર્થીઓને એ સંસ્થા સાથે એસોસિએટ થવાનો લાભ બી મળતો હોય છે. થોડી વાતો થોડી જૂની છે, હિસ્ટોરિકલ વાતો કરવી છે મારે, કે જેમ મેં આગળ તમને કહ્યું તેમ આપણા વિભાગની સ્થાપના 1970માં થયેલી. અને at that time we started with a diploma in business and industrial management program. એ એવો સમય હતો જ્યારે કદાચ એમબીએ જેવો શબ્દની બહુ ભારતમાં નવો હતો, કારણ કે તે સમયે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપનાઓ થયેલી અને કારણે 70ના દાયકામાં એમબીએ એ નવો શબ્દ હતો. અને આપણો વિભાગ શરૂ કરેલો આપણે ડિપ્લોમા પ્રોગ્રામ, ડિપ્લોમા ઇન બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, 3 વર્ષના ડિપ્લોમાથી આપણે શરૂઆત કરી. ત્યારબાદ in 1977 we started 2-year full-time MBA program, and since then we are continuing with that MBA 2-year full-time program with all full intake. જ્યારે આપણો શરૂઆતમાં 30નો ઇન્ટેક હતો ત્યારે પણ આપણે ફૂલ એડમિશન્સ આપણા થયેલા છે. આજે આપણો ઇન્ટેક 120 વિદ્યાર્થીઓનો છે અને ત્યારે પણ ઈડબ્લ્યુએસ જ્યારે સરકાર, ગુજરાત સરકાર ઉમેરીને આપણને 145 વિદ્યાર્થીઓ ફાળવે છે, તો એ બધા અને બધી સીટો આપણી હાલના તબક્કે સંપૂર્ણપણે ભરાઈ જાય છે. ત્યારબાદ જે આપણો એમબીએમાં મેં અગાઉ તમને કીધું ડિપ્લોમા ઇન બિઝનેસ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ પ્રોગ્રામ હતો, એ પ્રોગ્રામને આપણે અપગ્રેડ કર્યો and we converted the diploma program into 3-year MBA evening program in 1991. તો આજે એ વાતને પણ લગભગ 30 વર્ષ સંપૂર્ણ થઈ ગયા છે.
30 વર્ષથી આપણે ત્યાં MBA નો ઇવનિંગ પ્રોગ્રામ પણ ચાલે છે, જેના એડમિશન વિશે હું તમને પાછળથી વાત કરીશ. આપણી પાસે જેમ મેં તમને કીધું કે ડિપાર્ટમેન્ટ 1977 માં શરૂ થયો, 1977 we had an intake of 36 which we increased to 60, and in 2001, about 20 years before, we increased the intake to 120 students, right? એ ઉપરાંત અમે સમયાનુસાર યુજીસીની માર્ગદર્શિકા મુજબ અમારા જે અભ્યાસક્રમ છે MBA નો, એનું સતત નવીનીકરણ અને સતત એને અપગ્રેડ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. જેમ કે 2011માં અમે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ પણ દાખલ કરેલી છે, અને એ ઉપરાંત જ્યારે જ્યારે જરૂર લાગી છે ત્યારે અમે વચ્ચે વચ્ચે ડિપ્લોમા કાર્યક્રમ પણ અમે એમાં ઉમેરેલા છે. હવે વિભાગ ખાતે જે આપણી બિલ્ડિંગ છે એના વિશે થોડી વાત કરવી છે. આ આપણો જે વિભાગ છે, ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, DBIM ના નામે ઓળખાય છે, એ હાલમાં આપણા યુનિવર્સિટીના પરિસરમાં જ પણ જે આપણો ન્યૂ સેટેલાઇટ કેનાલ રોડ છે, જ્યાં GH બખ્તા મેનેજમેન્ટ એકેડેમી આવેલી છે, એ બિલ્ડિંગ ખાતે આપણો MBA ડિપાર્ટમેન્ટ આવેલો છે, જે GD ગોયંકા સ્કૂલની બિલકુલ સામે જ છે. આ જે બિલ્ડિંગ છે આપણું, એમાં આપણો જે સંપૂર્ણ બિલ્ડઅપ એરિયા છે લગભગ 40,000 સ્ક્વેર ફૂટથી પણ વધારે છે, જેની અંદર થિયેટર સ્ટાઇલ્સ ના ક્લાસરૂમ આપણે મૂકેલા છે, એન્ડ ઓલ ક્લાસરૂમ્સ હેવ ઓડિયો વિઝ્યુઅલ ફેસિલિટીઝ એન્ડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિચ ઇઝ વાઈફાઈ કનેક્ટિવિટી ઓલ્સો. અને ઓડિયો વિઝ્યુઅલ ફેસિલિટીમાં દરેક ક્લાસરૂમની અંદર મલ્ટીમીડિયા પ્રોજેક્ટર્સ છે, જેને કારણે the faculty members try to make the session more and more interactive and bring in lot of contents which are in terms of pictures or video clips or some small movies kind of. It's not exactly those movies, but small movies related to some great personalities like Henry Ford, right? Those kind of movies we try to teach. We try to show them and we try to use them as a teaching method or teaching pedagogy. દરેક ક્લાસરૂમ સેન્ટ્રલી કનેક્ટેડ છે વિથ પબ્લિક એડ્રેસ સિસ્ટમ. એ અમારા ડિપાર્ટમેન્ટમાં, વિભાગમાં અમારી પાસે સંપૂર્ણપણે વાઈફાઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અવેલેબલ છે, જેને હજી વધારે ને વધારે સક્ષમ બનાવવાની નિરંતર કોશિશ અમે કરતા રહીએ છીએ. વિદ્યાર્થીઓ પોતાના અસાઇનમેન્ટ, પોતાનું ગૂગલ સર્ચ કે કોઈ બી પ્રકારની પ્રવૃત્તિ કમ્પ્યુટર પર પણ કરી શકતા હોય છે. આપણો કમ્પ્યુટર વિશે આપણા સબ્જેક્ટ્સ પણ જે ભણાવવામાં આવે છે, અને એની પૂર્તતા માટે we have a state of the art computer lab with latest computing facilities. એટલે તમને એ કમ્પ્યુટર લેબની અંદર તમે તમારા પોતાના કામ કરી શકો છો. અમુક અમારા વિષયો, સબ્જેક્ટ્સ એવા છે જેમાં અમે સોફ્ટવેર બેઝ ટીચિંગ પણ કરાવતા હોઈએ છીએ, અથવા તો જે ક્લાસરૂમમાં જે અમે માનો કે રિસર્ચ મેથોડોલોજી પર તમને કોઈક કોન્સેપ્ટ શીખવાડ્યો છે કે ભાઈ આ રિસર્ચ મેથોડોલોજીમાં આ પ્રકારનું કામ તમે આ સોફ્ટવેરથી કરી શકો છો, તો એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન તમને આ લેબમાં આપી દેવામાં આવે છે. વિભાગ ખાતે એક સરસ લાઇબ્રેરી છે, જેની અંદર પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, અને 10,000થી પણ વધુ એમાં પુસ્તકો અવેલેબલ છે. તો આ થોડી વિભાગ વિશેની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના વિશે થોડી માહિતી મારે આપવી હતી, તો એ આ માહિતી છે. અચ્છા, હવે વિભાગ કંઈક ઈંટ અને કોન્ક્રીટ, સિમેન્ટ કોન્ક્રીટથી કોઈ દિવસ બનતો નથી. વિભાગ સારો હંમેશા એની ફેકલ્ટીથી, એની પ્રવૃત્તિથી બનતો હોય છે. અને એમાં મારે થોડું એડ કરવું છે કે અમે આપણો જે પ્રોફેશનલ પ્રોગ્રામ છે MBA નો, એની અંદર ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ. અને એઝ પર ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ઇટ ઇઝ ઓલ્સો મેન્ડેટરી that the students have to undergo a 6 to 8 weeks of summer training after the semester 2. તો સેમેસ્ટર 2 ના અંતે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ માટે એક 6 થી 8 વીકના ગાળાની સમર ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ કહેવામાં આવે છે, SIP ઓર સમર ટ્રેનિંગ અમે અમને આપતા હોઈએ છીએ. અને
વિભાગ દ્વારા સંપૂર્ણપણે એવી કોશિશ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને સારી સંસ્થાઓમાં આ સમર ઇન્ટર્નશીપ મળી જાય. આપણા વિભાગ ખાતે એક ફૂલ ટાઈમ પ્લેસમેન્ટ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવેલી છે, જે શ્રી દર્શનભાઈ પુરોહિત આ જવાબદારી સંભાળે છે અને વિદ્યાર્થીઓને સમર ઇન્ટર્નશીપમાં જુદી જુદી કંપનીઓ શોધવામાં, ત્યાં એમનું પ્લેસમેન્ટ એટલે કે સમર ટ્રેનિંગમાં એમને અપાવવામાં મદદરૂપ પણ થતા હોય છે. સમર ટ્રેનિંગ જે સેમેસ્ટર 2 ને અંતે છે, એવી જ આપણી બીજો એક વિન્ટર પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ કરવાનો હોય છે, જે એના છેલ્લા વર્ષમાં કરવાનો હોય છે. એની પરીક્ષા ચોથા સેમેસ્ટરમાં થાય છે, પણ આ પ્રોજેક્ટ શરૂ થઈ જાય છે ત્રીજા સેમેસ્ટરથી, જેમાં એક રિસર્ચ બેઝ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ લઈને દરેક ફેકલ્ટીના મેન્ટરશીપમાં આ પૂર્ણ કરવાનો હોય છે. હા, હવે મેં તમને આગળ કીધું કે આપણા વિભાગમાં શ્રી દર્શનભાઈ પુરોહિત એક ફૂલ ટાઈમ પ્લેસમેન્ટ ઓફિસર છે, જે આ પ્લેસમેન્ટને લગતી કામગીરી બજાવે છે. તો એની અંદર એ અમુક વખત કેરિયર કાઉન્સેલિંગના સેશન્સ પણ વિદ્યાર્થીઓ માટે રાખતા હોય છે, જે જનરલી સેમેસ્ટર 3 અને 4 ના વિદ્યાર્થીઓ માટે હોય છે. એ ઉપરાંત એમનું જે કાર્ય ક્ષેત્ર છે, એમાં કંપનીઓના HR વિભાગ સાથે ટાઈઅપ કરીને એમની પાસેથી ત્યાં એમના સંસ્થામાં જ્યાં કોઈક વેકેન્સી હોય તો રિક્રુટમેન્ટની એમની કોઈ પ્રોસેસ ચાલતી હોય તો એમની સાથે સંપર્ક કરીને આપણા કેમ્પસ પ્લેસમેન્ટનું પણ ઓર્ગેનાઇઝેશન જે છે એ પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા કરવામાં આવે છે. અને વિભાગ દ્વારા સંપૂર્ણ એવો પ્રયત્ન કરવામાં આવે છે કે આપણે ત્યાં જેટલા વિદ્યાર્થીઓ ફૂલ ટાઈમમાં MBA 2 years ફૂલ ટાઈમ પ્રોગ્રામમાં ભણતા હોય એને એમની ક્ષમતા, એમની સ્પેશિયલાઇઝેશન અને એમના પ્રયત્નો અનુસાર સારામાં સારી સંસ્થામાં એક જોબ મળી જાય એવો સંપૂર્ણપણે પ્રયત્ન કરવામાં આવે છે. અને એના માટે વિભાગ દ્વારા પ્લેસમેન્ટ બુલેટિન પણ બહાર પાડવામાં આવે છે, જે પ્રિન્ટ કોપીમાં હોય છે, અને આપણે એની સોફ્ટ કોપી કરીને પણ એને આપણે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ કંપનીઓમાં. તો આ જે છે એ ટૂંકમાં વિગત મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે, જે આપણા વિભાગ વિશે છે. અને આપણા વિભાગ વિશે એક ખૂબ જ ગૌરવપૂર્ણ ઘટના કે ગૌરવપૂર્ણ વાત એવી છે કે જેમ મેં તમને અગાઉ કહ્યું તેમ આપણા વિભાગમાં આપણે માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન, ફિનાન્શિયલ મેનેજમેન્ટ સ્પેશિયલાઇઝેશન અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સ્પેશિયલાઇઝેશન વિદ્યાર્થીઓને ઓફર કરતા હોઈએ છીએ. અને એ જે આપણે સ્પેશિયલાઇઝેશન આપીએ છીએ એ વિદ્યાર્થીઓને એમની કારકિર્દી ઘડવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે. આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે છે એ આજે કોર્પોરેટ વર્લ્ડમાં મોટી મોટી કંપનીઓમાં ઘણી ઉચ્ચ હોદ્દાઓ પર એ લોકો અત્યારે બિરાજમાન છે. અને એમના તરફથી પણ આપણા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં અથવા તો ટ્રેનિંગમાં સમયાનુસાર જરૂરી એવા સહકાર આપણને મળતા રહે છે. હવે આ થઈ મેં તમને અગાઉ વાત કરી કે અબાઉટ ધ ડિપાર્ટમેન્ટ, એ જે પહેલો ભાગ હતો. હવે બીજા ભાગમાં હું તમને MBA ફૂલ ટાઈમ 2 year પ્રોગ્રામ અને MBA ઇવનિંગ 3 year પ્રોગ્રામ વિશે વાત કરીશ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ MBA ફૂલ ટાઈમ 2 years પ્રોગ્રામ. હવે આ જે આપણો MBA 2 year ફૂલ ટાઈમ પ્રોગ્રામ છે એ 4 સેમેસ્ટરમાં ચલાવવામાં આવે છે, જેમાં સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2માં જે વિષયો ભણાવવામાં આવે છે એ સંપૂર્ણપણે કમ્પલસરી છે. અને દરેક વિદ્યાર્થીએ જેમની ઈચ્છા માર્કેટિંગમાં જવાની હોય કે ફિનાન્સમાં જવાની હોય કે HR સ્પેશિયલાઇઝેશન કરવાની ઈચ્છા હોય, all of them have to study all the subjects in semester 1 and semester 2. ત્યારબાદ સેમેસ્ટર 2 ના અંતે સમર ટ્રેનિંગ એમને કરવાની હોય છે અને સમર ઇન્ટર્નશીપ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન વિભાગ દ્વારા કરાવવામાં આવે છે, જે લગભગ 1 અઠવાડિયા સુધી ચાલતું હોય છે. અને બધી જ ફેકલ્ટીની સામે દરેક વિદ્યાર્થી એનું પોતાનું પ્રેઝન્ટેશન કરવાનું રહે છે. અને આ પ્રેઝન્ટેશન કર્યા બાદ જેમનો પ્રોજેક્ટ સંતોષકારક, સેટિસ્ફેક્ટરી જણાતો હોય છે એઓને સેમેસ્ટર 3માં આગળ જવા દેવામાં આવે છે. પણ જો અનસેટિસ્ફેક્ટરી જણાય તો એમને એ પ્રોજેક્ટ ફરી પાછો કરવાનું પણ કહેવામાં આવતું હોય છે. તો મિત્રો, આ તમારે બહુ જ સિરિયસલી લેવાનું છે કે MBA કરવા માટે
તમારે જે પણ સમર ઇન્ટર્નશીપ પ્રોજેક્ટમાં જે કામગીરી તમારે કરવાની છે એ સારી રીતે અને સુપેરે તમે પાર પાડીને વિભાગને એનો રિપોર્ટ તમારે જમા કરાવવાનો હોય છે. ત્યારબાદ ત્રીજા સેમેસ્ટરમાં તમને એક ચોઇસ ફોર્મ આપવામાં આવે છે, જેમાં તમારે તમારી ચોઇસ બતાવવાની છે કે તમારે અગાઉના હવે પછીના 2 સેમેસ્ટર 3 અને 4 કોઈ વિષયના સ્પેશિયલાઇઝેશન સાથે કરવા છે, તો એમાં આપણે મુખ્યતઃ 3 સ્પેશિયલાઇઝેશન પર આપણે વિભાગમાં ખાસ ભાર મૂકવામાં આવે છે, જે છે માર્કેટિંગ મેનેજમેન્ટ, બીજો છે ફિનાન્શિયલ મેનેજમેન્ટ અને ત્રીજો છે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. કારણ કે આ 3 સ્પેશિયલાઇઝેશન એવા છે કે જેમાં આપણા વિભાગમાં એની એક્સપર્ટીઝ અવેલેબલ છે, એની ફેકલ્ટીઝ અવેલેબલ છે અને વધુ જે જરૂરત આપણને એમાં કંઈક પડતી હોય તો આપણે બાકીની પૂર્તતા આપણે વિઝિટિંગ ફેકલ્ટી દ્વારા આપણે કરતા હોઈએ છીએ. તો આ 3 સ્પેશિયલાઇઝેશનની ચોઇસ આપણને હાલમાં ઉપલબ્ધ છે, જે સારી રીતે કરી શકાતી હોય છે વિદ્યાર્થીઓ દ્વારા. હવે આપણે એક એની જે એડમિશન પ્રક્રિયા છે, હવે એક વસ્તુ મારે તમને કહેવી છે કે આ જે MBA 2 યર ફૂલ ટાઈમની પ્રવેશ પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે ગુજરાત સરકાર દ્વારા નિમેલી કમિટી જે છે ACPC એને ટૂંકમાં કહેવામાં આવે છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ ACPC. આ કમિટી દ્વારા વર્તમાન પત્રોમાં દરેક શહેરના વર્તમાન પત્રોમાં જાહેરાત આપીને એની અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ એમાં પણ ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે, જેની વેબસાઇટ પણ ઉપલબ્ધ છે. આ વિશે હું અત્યારે બહુ વિગતમાં પડવા નથી માંગતો. તમે એની વિશેની વેબસાઇટની વિગત અને બધું કોઈ પણ સમય કોઈ પણ ઝીણી માહિતી તમને જરૂર હોય તો તમે અમારો વિભાગમાં સંપર્ક કોઈ પણ સમય સાધી શકો છો અને ત્યાં તમને ખૂબ જ ડિટેલમાં બધી માહિતી તમને ઓફિસ દ્વારા આપવામાં આવશે. પણ મારો કહેવાનો અત્યારે એક મુદ્દો એ છે કે આ એડમિશન સંપૂર્ણપણે કેન્દ્રીય ધોરણે ગુજરાત સરકારે સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસથી કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓએ એમના અંતિમ વર્ષનું ફાઇનલ યર ઓફ ગ્રેજ્યુએશનનું પરીક્ષા પૂર્ણ થયા બાદનું એનું રિઝલ્ટ સહિત બાકીના બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ એમણે ત્યાં જમા કરાવવાના હોય છે. તો અને એની એક પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયામાં તમને પ્રશ્ન થશે કે ભાઈ હું BCom કરું છું, BA કરું છું કે BSc કરું છું. BScમાં હું ઝૂઓલોજી કરું છું કે ભાઈ બોટની છે મારો સ્પેશિયલાઇઝેશન, or I am doing BSc with chemistry or BSc physics, or some students might say that I am BE electrical, I am BE electronics. તો અમને મળશે તો મને આ બાબતે ઘણા વિદ્યાર્થીઓ જાણતા પણ હશે, છતાં બી અહીંયા એક તબક્કે સ્પષ્ટતા કરી લેવી છે કે MBA એ મલ્ટી ડિસિપ્લિનરી ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ છે, વિષય છે અને એમાં MA, એમાં BA, BCom, BSc, BE, BE આર્કિટેક્ચર, BDS, MBBS કોઈ પણ ક્વોલિફિકેશન હોય તો એને આપણે એડમિશન આપવામાં આવે છે. માહિતી જે આપું છું તમને એ માહિતી અંતર્ગત જે વાત કરવાની છે એ આપણો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો આ MBA વિભાગ છે અને એને કારણે આપણો આ બધી જે સીટો છે આપણી એ મેનેજમેન્ટ કોટાની એવી પ્રકારની સીટો આપણી પાસે અવેલેબલ નથી. બરાબર છે. આપણે એને સંપૂર્ણપણે એને ગવર્મેન્ટ સીટ કહેતા હોઈએ છીએ. હવે ગવર્મેન્ટ સીટનો મતલબ તમારે પાછો એમાં હું એક થોડી વિગત આપવા માંગુ છું કે આ સીટની અંદર આપણા વિભાગમાં 2 ભાગ પડે છે, જેમાંની 30 સીટો છે જેને અમે GIA ગ્રાન્ટ ઇન એડ સીટ કહીએ છીએ, જેની ફી ખૂબ જ ઓછી, કારણ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા એને ગ્રાન્ટ આપવામાં આવતી હોવાથી એ 30 સીટો પર યુનિવર્સિટી દ્વારા નિયમ અનુસાર સૌથી ઓછામાં ઓછી ફી લેવામાં આવતી હોય છે. જ્યારે બીજી જે 90 સીટ્સ છે આપણી પાસે એને આપણે સેલ્ફ ફાઇનાન્સ સીટ્સ કહીએ છીએ અને હાલમાં આ સેલ્ફ ફાઇનાન્સ સીટ પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને 65,000 રૂપીસ પર સેમેસ્ટર ફી આપણે ચાર્જ કરતા હોઈએ છીએ. તો હવે હું તમને કહું કે આ જે એડમિશન માટે છે તો સૌથી પ્રથમ રિક્વાયરમેન્ટ જે છે કે ભાઈ ફોર ધ પર્પઝ ઓફ એડમિશન the candidate should have appeared in the common management aptitude test. Common management aptitude test CMAT, જેને ટૂંકમાં આપણે CMAT કહીએ છીએ,
એમાં અપિયર થયેલા હોવા જોઈએ અને એનું વેલિડ સ્કોર કાર્ડ હોવું જોઈએ. આ એની સૌથી અગત્યની રિક્વાયરમેન્ટ છે. સિમેટની પરીક્ષાઓ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા વખતો વખત લેવામાં આવે છે અને હવે પછીની પરીક્ષા ક્યારે લેવાશે એનું વિગતવાર માહિતી અને શેડ્યુલ આપ સૌને AICTE ની વેબસાઇટ પરથી મળી જશે. તો આ એની પહેલી રિક્વાયરમેન્ટ છે. હવે બીજી રિક્વાયરમેન્ટ કે કેન્ડિડેટ શેલ હેવ પાસ ધ ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન. જે મેં હમણાં તમને ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન એટલે તમે BA કરેલું હોય તો ફાઇનલ યર ઓફ BA, BCom થર્ડ યર ઓફ BCom, BE કર્યું હોય તો ચોથું વર્ષ ફોર્થ યર ઓફ BE, રાઈટ. એ જે ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન છે વિથ મિનિમમ 50% ઓફ માર્ક ઇન કેસ ઓફ જનરલ કેટેગરી સ્ટુડન્ટ્સ. હવે in case if you are a student belonging to SC category, ST category, SEBC category or EWS category, then the qualifying marks will be 45% as per the guidelines announced by the government. આ જે તમારે ગ્રેજ્યુએશન તમે કરેલું હોય એ ક્યાંથી કરેલું હોય તો પહેલી છે કે you should have completed your graduation from any university located in Gujarat state. Gujarat state માં આવેલી યુનિવર્સિટી દ્વારા આ ગ્રેજ્યુએટિંગ ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન તમે પાસ કરેલી હોવી જોઈએ. હવે માનો કે તમારી યુનિવર્સિટી ગુજરાતની બહાર છે, બરાબર છે. આ જો પરિસ્થિતિ હોય કે તમે ગુજરાતની બહારની યુનિવર્સિટીમાંથી BCom કરીને તમે BE કરવા ગુજરાતની બહાર બેંગ્લોર જઈને અહીંયા પાછા આવ્યા તો શું? તો તમારે હાયર સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન HSC 12th 10+2 ની પેટર્નમાં એ તમારે ગુજરાત બોર્ડની પાસ કરવી હોવી જોઈએ. આ એની રિક્વાયરમેન્ટ છે જો ગ્રેજ્યુએશન બહાર હોય તો. અથવા તમે ધારો કે ગુજરાત બોર્ડમાં ન હો અને સેન્ટ્રલ બોર્ડમાં હો CBSE તો પાછી એક રિક્વાયરમેન્ટ છે કે તમારી CBSE જે તમે સ્કૂલમાં કરો છો that school shall have been located in the state of Gujarat or the school in which the candidate has studied shall have been located in the union territories of Daman, Diu and Dadra Nagar Haveli. આ ત્રણમાંથી કોઈ હશે તો પણ ગુજરાતમાં તમને એડમિશન માટે તમે પાત્ર થશો, બરાબર છે. એ જ વસ્તુ તમને પેલું ICSE ની જે બોર્ડની પરીક્ષા છે કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. વધુ વિગત માટે આપ વિભાગનો સંપર્ક કરી શકો, બરાબર છે. તો આ તમારી એલિજિબિલિટી વિશેની માહિતી છે, બરાબર છે. હવે હાલમાં એક નવું પ્રોવિઝન કરવામાં આવેલું છે કે જેમાં વિદ્યાર્થીઓ ગુજરાતની બહારથી આવીને વસેલા હોય અથવા ગુજરાતની બહારથી આવીને ગુજરાતમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો એના માટે 5% of the seats in government and aided institutions shall be available for the candidates who have cleared the qualifying examination with the minimum eligibility criteria of percentage of marks in subject prescribed by AICTE from a recognized institution, all universities located in India outside Gujarat and have appeared in CMET for the corresponding year. તો ગુજરાતની બહારવાળા માટે પણ 5% જે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ એડ સીટો છે ત્યાં આપણે કરવામાં આવે છે. અચ્છા, હવે પ્રશ્ન એ છે કે 50% માર્ક્સ એટલે શું અથવા તો 45% માર્ક્સ જે SC ST SEBC અને EWS કેટેગરીના વિદ્યાર્થી લાગુ પડે છે કે so this 50% mark shall be computed on the basis of grand total of your qualifying examination or cumulative grade point average CGPA as shown in final year mark sheet of the university. તમને જે યુનિવર્સિટીમાંથી ફાઇનલ યરની માર્કશીટ આપવામાં આવેલી હોય એ ફાઇનલ યરની માર્કશીટમાં પર્સન્ટેજ ગ્રાન્ડ ટોટલ કે આટલા માર્ક્સ ઓબ્ટેન માર્ક્સ આઉટ ઓફ મેક્સિમમ માર્ક્સ આટલા
that will be considered. અને ઇન કોઈ બીજી જ્યાં ગ્રેડ પોઈન્ટ આપવામાં આવે છે એ યુનિવર્સિટીમાં CGPA ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ આપણે એને ધ્યાનમાં લઈએ છીએ. અને વધુમાં તમે એ વાતની સંપૂર્ણ કાળજી રાખજો કે જ્યારે તમારા માર્કશીટમાં CGPA હોય તો CGPA નું ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ કેટલા થાય છે એનું સર્ટિફિકેટ તમારે તમારી યુનિવર્સિટી પાસે મેળવી લેવાનું રહેશે. ઘણી સારી યુનિવર્સિટીઓમાં માર્કશીટની પાછળ જ એનું કન્વર્ઝન ફોર્મ્યુલા આપવામાં આવતી હોય છે, એ તમારે જરા ચેક કરી લેવાનું રહે છે. બરાબર છે. એ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટના જે રિઝર્વેશન મેં તમને જે આગળ વાત કરી SC ST SEBC EWS માં કેટેગરીના જે રિઝર્વેશન્સ છે એ આપણે આ પ્રમાણે આપતા હોઈએ છીએ. તો જે આપણી ગવર્મેન્ટ સીટ છે, હું આપણા વિભાગની વાત કરું છું, 120ના ઇન્ટેકની જે ટોટલ સીટ છે એમાં શેડ્યુલ કાસ્ટને માટે 7% રિઝર્વ છે, શેડ્યુલ ટ્રાઇબ્સ માટે 15% રિઝર્વ છે. પછી સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ SEBC વિથ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 27% છે. અને ઇકોનોમિકલી વીકર સેક્શન EWS માટે 10% અવેલેબલ છે. જેની બધી માહિતી આપ જ્યારે એડમિશન માટે ACPCની વેબસાઇટનો સંપર્ક કરશો ત્યારે તેમને સંપૂર્ણપણે કેટલી સીટ કઈ કેટેગરી માટે અવેલેબલ છે એની સંપૂર્ણ માહિતી આપને ત્યાં આપવામાં આવતી હોય છે. બરાબર છે. તો આ જે માહિતી આપ સૌને મેં આપવાની જે કોશિશ કરી છે એ સંપૂર્ણપણે MBA ફૂલ ટાઈમ 2 years કોર્સ માટેની માહિતી છે, જેમાં મેં આપ સૌને એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને કઈ પ્રકારની પ્રોસેસ છે એ વિશે થોડીક માહિતી આપવાની કોશિશ કરી છે. આ વિશે હજી પણ વધારે માહિતી કોઈકને જરૂર હોય તો આપ અમારો જે વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ જે ન્યૂ સિટી લાઇટ કેનાલ રોડ પર આવેલો છે એમાં આપ સંપર્ક કરી શકો છો. બરાબર છે. તો આ આપણો MBA 2 year ફૂલ ટાઈમ પ્રોગ્રામ છે, જે મેં આપને શરૂઆતમાં કીધું એ પ્રમાણે ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનો આપણો વિભાગ અને જૂનામાં જૂનો પ્રોગ્રામ. અને આટલા વર્ષોથી આપણે આપણા વિદ્યાર્થીઓને આપણા વિભાગમાંથી MBAની ડિગ્રી મેળવ્યા બાદ સારી સારી જગ્યાએ એ લોકો કોર્પોરેટ્સમાં, SME સેક્ટરમાં, અમુક લોકો પોતાના ખુદના બિઝનેસમાં, some students have preferred to be an entrepreneur, some students have started or joined their family business. એવા બધા ઘણા બધા આપણી પાસે ઘણી સક્સેસ સ્ટોરીઓ છે. તો આ વિગત હતી આપને આપી મેં MBA ફૂલ ટાઈમ 2 years પ્રોગ્રામ માટે. હવે એ ઉપરાંત આપણે આપણા વિભાગમાં સાંજે 6:30 થી 9:30 દરમિયાન we run a 3-year MBA evening program, and this MBA program is primarily for the working executives and professionals. Now this program is identical to 2-year MBA full-time program in terms of number of subjects, syllabus, pedagogy and evaluation, except that it is run in the evening and therefore spread over 3 years. Right. So that is the difference. And there is one more difference, that we do not offer any summer training to the MBA evening program students. So this is 3 years. And જે 2 years ના જે સબ્જેક્ટ છે, જે સિલેબસ છે, જે ટીચિંગ ફેકલ્ટી છે, the same teachers, the same syllabus, the same books, the same class, the same library, the same examination, the same university. But the program is different. Evening program 3 year for working executives. So naturally એની જે eligibility criteria પણ આના કરતા જુદા છે, જે વિશે હું તમને થોડી માહિતી આપી દઉં. આની અંદર પણ એ જ છે કે any graduate having secured at least 50% marks in aggregate at graduation level are eligible. Number 2,
they should have worked at supervisory level in public limited companies, public corporations, manufacturing units, services providers, or utility firms, or government sector, or educational institution for at least 2 years. At least 2 years of experience is compulsory, and this 2 years is counted as on 31st of July of the current academic year. So, for example, if you are planning to get admission into MBA 3-year evening program for the academic year 21-22, આ વર્ષ માટે, તો આ 31 જુલાઈ 2021 આ મહિનાના અંત સુધીમાં તમારો 2 વર્ષનો અનુભવ, 24 મહિનાનો અનુભવ સંપૂર્ણ થયેલો હોવો જોઈએ, તો જ તમે એલિજિબલ થશો. Now, during these 2 years of experience, the candidates should be working on a full-time basis. Part-time experience, such as a trainee or apprentice, this is not allowed. એક વધારાની વસ્તુ આમાં બહુ ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલી છે કે રનિંગ ઓફ અ ટ્યુશન ક્લાસ ઓર કોચિંગ ક્લાસ, તમે કહેશો તો એમ તો ઘરે ભણાવું છું ઘરે, તો દેટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ એન એક્સપિરિયન્સ. આ બધું વિગત માટે તમે રૂબરૂમાં વિભાગ ખાતે આવીને અમને મળી શકો છો અને તમને વિગતવાર એની માહિતી પણ મળી જશે. એ ઉપરાંત આપણી વિભાગની જે વેબસાઇટ છે www.dbimsurat.edu.in, આ વેબસાઇટ પર પણ તમને આની માહિતી પણ મળી જશે અને એપ્લિકેશન MBA ઇવનિંગ પ્રોગ્રામ માટેનું જે ફોર્મ છે એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. અને હાલમાં જેને આ વર્ષે MBA ઇવનિંગ કરવાની ઈચ્છા છે તેઓને વિનંતી છે, તેઓને હું માહિતી આપવા માંગુ છું કે તમે આ વેબસાઇટ પર જાઓ www.dbimsurat.edu.in અને MBA ઇવનિંગનું ફોર્મ ડાઉનલોડ કરી એની સાથે જે ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના છે અટેચ કરી અને અમારા વિભાગ ખાતે જમા કરાવી જાઓ. અમે એપ્લિકેશન લેવાનું શરૂ કર્યું છે. એડમિશન પ્રોસેસ ટૂંક સમયમાં શરૂ થશે તે વખતે તમને આનો જાણ પણ અમે કરી દઈશું. અચ્છા, હવે ત્રીજી રિક્વાયરમેન્ટ એ છે કે તમારું પ્લેસ ઓફ વર્ક, તમારું ઓફિસ, તમારી સાઇટ, તમારી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, from where the candidate shall be commuting to the Department of Business and Industrial Management should be within 40 kilometers radial distance. એટલે તમારું જે ફેક્ટરી છે એ અમારા ફેક્ટરી તમારે ગૂગલ પર જોઈ લેવાનું કે 40 કિલોમીટરથી ઓછું અંતર તમે ત્યાંથી આવવાના છો. અને ચોથી રિક્વાયરમેન્ટ છે કે જ્યારે તમને એડમિશન મળે એ પૂર્વે એડમિશનનું સંપૂર્ણ ફાઇનલ કરતા પહેલા તમારું જે સંસ્થામાં તમે જોબ કરો છો, તમે જ્યાં સર્વિસ કરો છો, જ્યાં તમારો એમ્પ્લોયર છે, તમારા એમ્પ્લોયરનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે લાવીને આપવાનું રહેશે, જે એવું કહે છે કે ભાઈ ઇફ યુ આર એડમિટેડ ટુ MBA પ્રોગ્રામ રન બાય DBIM BNSJ સુરત, વી ડુ નોટ હેવ એની ઓબ્જેક્શન. તો આ એક NOC પણ તમારે આપવાની હોય છે. તો આ જે માહિતી તમને આપી એ MBA ઇવનિંગ પ્રોગ્રામ માટે હતી. એ સિવાય એક વધારાની માહિતી મારે આપવી છે કે એમાં 50% સીટ્સ જે છે એ છે ઇટ ઇઝ અવેલેબલ for the students who have either graduated from Veer Narmad South Gujarat University or have done HSC from B&SU area. જેની વિગતવાર માહિતી હું હમણાં નથી આપતો, તમે મને મળીને એમાં એનું સ્પષ્ટતા મારી પાસે હું તમને કરી આપીશ. અને બીજી જે 50% છે that is available to the graduates of other university. માનો કે તમે MS યુનિવર્સિટી બરોડાથી કરેલી હોય તો એના માટે પણ અમારે ત્યાં આ MBAમાં ઇવનિંગમાં આપવાની પ્રોવિઝન છે. એટલે ઘણીવાર આપણે જે હાજીરામાં જે જોબ કરતા વ્યક્તિઓ છે, ONGC છે, ટ્રિપકો છે, લાર્સન એન્ડ ટુબ્રો, તો ત્યાં ઘણા જે એમ્પ્લોઈઝ છે, એક્ઝિક્યુટિવ્સ છે, they are all coming from outside Gujarat and their graduation is also maybe from the Veer Narmad South Gujarat University. તો એના માટે પણ એડમિશનનું અમારું પ્રોવિઝન છે, જેની માહિતી આપ વિગતવાર આપને રૂબરૂ મળીને લઈ શકો છો.
બરાબર છે. તો આ અમારો જે આજના વક્તવ્યનો બીજો મુદ્દો હતો. હવે અંતિમ તબક્કામાં મારે બસ ટૂંકમાં માહિતી જે આપવી છે એ અમારો વિભાગ ખાતે જે અમે ચલાવીએ છીએ એ પીએચડી ઇન મેનેજમેન્ટ, અને હાલમાં જે મેનેજમેન્ટ ફેકલ્ટી છે એના પીએચડી માટેના એડમિશનની જે પ્રેઝન્ટેશનની કાર્યવાહી ગયા અઠવાડિયામાં જ અમે પૂર્ણ કરેલ છે. પણ PhD in management is also we are offering, અને UGC ની હમણાંની જે લેટેસ્ટ ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે for completing your PhD in management, you have to at least study and do your research work for 6 minimum terms. That is about 3 years or so. જો વિગતવાર માહિતી આપને વિભાગ ખાતે સંપર્ક કરીને સુધી મળી જશે. પણ this is also a very interesting, very important and very highly demanded program of our department. And you will be surprised to know that we get a lot of application every year for admission to PhD in management program. Right. So this was all from our side, and I am really thankful to all the listeners, all the participants to this particular program from various platforms like Zoom, Facebook, YouTube, Twitter, and other official channels of VNSU for participating in this particular program. And I hope that whatever I have told you for the last about 35 to 40 minutes would have definitely helped you in understanding more about how to get admission to MBA 2-year full-time program and MBA 3-year evening program. છતાં પણ તમને કોઈ પણ પ્રકારના કોઈ પ્રશ્ન હોય તો હજી આપણી પાસે થોડો સમય છે, 2-4 મિનિટ, જેમાં ચેટ બોક્સમાં આપ મૂકી શકો છો. અને નહીં તો પછી આપણે અહીંયા આ પ્રોગ્રામ મારા તરફથી પૂર્ણ જાહેર કરું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા આજના પેન્ડેમિક કોરોના કાળમાં વિદ્યાર્થીઓ સુધી દરેક પ્રોગ્રામ બાબતે યોગ્ય માહિતી પહોંચી શકે અને વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીના વાલીઓ આ બાબતમાં મુશ્કેલીમાં ના મુકાય એ માટે કંઈક નવતર પ્રયત્ન યુનિવર્સિટી દ્વારા આદરણીય કુલપતિ શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન અને ઇન્ચાર્જ રજિસ્ટ્રીના સહયોગથી અમે આ NSS અંતર્ગત કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે યુનિવર્સિટીના પ્રીમિયર એક ડિપાર્ટમેન્ટ એવું ગણાય દરેક યુનિવર્સિટી માટે, અને તે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે. આમ તો દરેક ડિપાર્ટમેન્ટ પ્રીમિયર જ ગણાય, પણ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો એક અલગ ચામ હોય છે, લોકોમાં એનો અલગ ક્રેઝ પણ હોય છે. એ માટે આજે વિભાગના પ્રોફેસર ડોક્ટર મનીષ સુપ્રિયા સાહેબ આપણી સાથે જોડાયા વેબિનારમાં. એમને ખૂબ જ વિશદ છણાવટથી વિભાગ ખાતે ચલાવવામાં આવતા MBA ફૂલ ટાઈમ પ્રોગ્રામ, MBA એન્ડિંગ પ્રોગ્રામ અને PhD પ્રોગ્રામમાં તમને સંપૂર્ણપણે એડમિશનથી લઈને ચાલતી તમામ માહિતીઓ આપી. સૌથી વધારે આખા વેબિનારનો જો એક મુખ્ય ભાગ હોય તો એ આ ડિપાર્ટમેન્ટની 1970 થી ચાલી આવતી એક સેવા યજ્ઞ જેવું છે કે જેમાં આજે અમે ગર્વથી યુનિવર્સિટી વતી કહી શકીએ કે ગુજરાતમાં આવેલી જેટલી બી સરકારી યુનિવર્સિટીઓના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એમાં હાલના તબક્કે કદાચ અમારા ડિપાર્ટમેન્ટ પાસે સૌથી એક્સપિરિયન્સ અને PhD ફેકલ્ટી જો છે એનું એક અમે યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટ ગૌરવ લઈ શકે છે. બીજી એક વાત કરું તો યુનિવર્સિટી આ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે, ઓવરઓલ ડેવલપમેન્ટ માટે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કે જેનાથી એને એક્સપિરિયન્સ અને એક્સપોઝર મળી શકે એ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ આ એક ડિપાર્ટમેન્ટની ખાસ એક ખાસિયત રહી છે અને રહેશે. આપ સૌ કદાચ
સાહેબે બતાવ્યું તેમ પ્લેસમેન્ટ, અનુભવસિદ્ધ ફેકલ્ટીઓ, સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તમામ ખાસિયતો અને સૌથી વધારે મહત્વની લાઇબ્રેરીમાં લગભગ 10,000 થી વધુ બુકો અને 65 થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલો મંગાવવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થી અને ફેકલ્ટીઓ પોતાનો એકેડેમિક અને રિસર્ચ ઓરિએન્ટેડ અભ્યાસક્રમ કે એનો એક્સપોઝર લઈ શકે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ હું વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે હજુ પણ જો કંઈક પ્રશ્નો હોય, હજુ પણ તમને કોઈક એવું લાગે કે તમે અત્યારે નથી પૂછી શકતા અથવા તો જેઓ પાછળથી આ યુટ્યુબ અથવા ફેસબુકથી આ એડમિશન પ્રક્રિયાના વિડીયોને જોશે અને એના મગજને માં ઉદ્ભવતા કોઈ પણ પ્રશ્નનો જો જવાબ જોઈતો હશે તો યુનિવર્સિટીનું આ ડિપાર્ટમેન્ટ જીડી ગોયન્કા ઇન્ટરનેશનલ સ્કૂલની સામે આવેલું છે. એમાં તમે કોલેજ ડિપાર્ટમેન્ટના યુનિવર્સિટીના વર્કિંગ સમયમાં સવારે 10, 10:30 થી સાંજે 5:30 સુધી આપ જઈ શકો છો, મળી શકો છો. ખુદ સિદ્ધરે સાહેબ પોતે યુનિક પ્રોગ્રામના કોર્ડિનેટર છે અને અન્ય અધ્યાપકગણો અને સ્ટાફ પણ ત્યાં અવેલેબલ હોય છે. તમે કોઈ પણ વસ્તુ તમે તમારા પોતાના મગજમાં ઉદ્ભવતા શંકાને દૂર કરી શકો છો. આ તબક્કે આદરણીય કુલપતિશ્રીનો આભાર વ્યક્ત કરીશ કે જેમણે અમને એક આ પ્રેરણાબળ અને માર્ગદર્શન આપ્યું કે આપણે આવું કંઈક કરવું જોઈએ. રજીસ્ટર સાહેબનો હું એટલા માટે આભાર વ્યક્ત કરીશ કે આ આખા વેબિનાર સિરીઝમાં જ્યારે અમને જે પણ કંઈ પણ રિસોર્સિસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડી તો ત્યારે એમણે તરત અને સહકાર આપ્યો છે. આજના આપણા મુખ્ય વક્તા ડોક્ટર મનીષ સિત્રે સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરીશ. MBA ડિપાર્ટમેન્ટમાં ચાલતા તમામ પ્રોગ્રામોની પ્રવેશ પ્રક્રિયાથી લઈ પ્લેસમેન્ટ સુધીની સંપૂર્ણ માહિતી આપી અને વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થી સમાજને કે વાલીઓને આ બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું. એ બદલ હું સાહેબ આપના ખૂબ આભારી છીએ. જય જય ગરવી ગુજરાત.